નમસ્કાર દોસ્તો, હું મનોજ પંડ્યા. આપણે ઘણીવાર જોઈએ છે કે ડાયાબિટીસના દર્દીઓમાં અમુક જગ્યાએ ઘાવ થાય છે, વારે વારે થાય છે અને મટતો પણ નથી. તો આવું કેમ થાય છે? તો એ જાણવા માટે આજે હું તમને મળાવું છું ડૉક્ટર દિલીપ પરિયાને, કે જેઓ પ્લાસ્ટિક અને ડાયાબિટીક ફૂડ સર્જન છે, જેમણે આમાં મહારત હાંસલ કરેલી છે. તો ચાલો આપણે મળીએ ડૉક્ટર દિલીપ પરિયાને. ડૉક્ટર દિલીપ પરિયા સર, કેમ છો? સર, મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે જે ઘણા બધા મને પૂછતા હોય છે. જેમ આપણી જે ચેનલ છે લેટ્સ આસ્ક ડૉક્ટર, એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે. એમાં એક ક્વેશ્ચન છે કે ડાયાબિટીસના દર્દીઓને એક જ જગ્યાએ વારંવાર ઘાવ કેમ થાય છે અને એ ઘાવ મટતો કેમ નથી? ધન્યવાદ મનોજભાઈ. આ બહુ કોમન સમસ્યા છે અને લગભગ જોઈએ તો 10માંથી 8 જેટલા ડાયાબિટીક પેશન્ટને આ જ સમસ્યા છે. ડાયાબિટીસના દર્દીને કોઈ એક જગ્યાએ ઘાવ થવાનું કારણ છે એ ભાગનું પ્રેશર, કે જે ડિસ્ટ્રીબ્યુશન આખા ફૂટમાં થવું જોઈએ એ ન થતું હોય, કોઈ એક ભાગ પર જ પ્રેશર આવતું હોય, એથી જ ત્યાં ઘાવ થાય છે અને વારંવાર થાય છે અને રૂજ નથી આવતી. તો ડૉક્ટર સર, આ રીતના જે દર્દીઓ છે કે જેમને આ રીતની પ્રોબ્લેમ થાય છે, તો એનું સમાધાન શું, એનો ઉપાય શું? સમાધાન એ છે કે પહેલા આપણે એ સમસ્યાનું કારણ, મૂળ કારણ જાણવું પડે. તો મિત્રો, આ ભાગ પર પ્રેશર આવવાનું મૂળ કારણ એ છે કે દર્દીને લાંબા સમયથી સુગર હોય છે અને આ વધુ પડતા સુગરને કારણે આપણી જે શરીરમાં સિમેન્ટ તરીકે ઓળખાતી જે કોલેજન ટીશ્યુ છે એ ટીશ્યુમાં ફેરફાર થાય છે. આ ફેરફાર થવાના કારણે દર્દીના જે બાયોમિકેનિક્સ, જે ફૂટની રચના હોય એ ટોટલી ડિફરન્સ થાય છે. એટલે કોઈ એક ભાગનું હાડકું અથવા નસ વધુ ચેન્જ થવાથી પ્રેશર કોઈ આખા ભાગ ફૂટ પર જે ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ એ ન થાય અને કોઈ એક જ ભાગ પર આખા શરીરનું પ્રેશર આવે છે અને જેથી કરીને આ ઘાવ થાય છે. આ ઉપરાંત બીજું જોઈએ કે વધુ પડતા સુગરથી ડાયાબિટીસના દર્દીને લોહીની નસ અને ચેતાતંતુ એ બંને ડેમેજ થાય છે અને જે આ ચેતાતંતુ ડેમેજ થવાના કારણે દર્દીને એ ભાગ પરના પ્રેશરનો જે દુખાવો છે એ મહેસૂસ નથી થતો. એટલે દર્દી એ પ્રેશરને ઇગ્નોર કરે છે અને એના પર વારંવાર ચાલતો રહે છે, જેથી કરીને એ ઘાવ કોઈ એક જગ્યા પર જ થાય છે અને આ જ પ્રેશર એમને એ ઘાવ રૂજ બી નથી થવા દેતું. તો એનો ઉપાય શું? મતલબ આપણે શું કરવાથી દર્દીને આમાંથી રાહત મળે કે દર્દી પહેલા જેવું થઈ જાય? આમનો હાલ સુધીમાં સમસ્યાનો હલ નહોતો મળ્યો. હવે મેડિકલ સાયન્સ એડવાન્સ થયું છે અને આપણી પાસે આ સમસ્યાના હલ માટે ઓફલોડિંગ સર્જરી એક બહુ સરળ સિમ્પલ ઉપાય છે. હવે જાણીએ કે ઓફ અને લોડ, એટલે કે આ સર્જરીમાં આપણે જે ભાગ પર પ્રેશર છે એ ભાગનો લોડ ઓફ કરીશું. એટલે કે ઓફલોડિંગ સર્જરીથી જે ભાગ પર પ્રેશર આવે છે એ ભાગનું પ્રેશર આપણે હટાવી શકીશું, જેથી મૂળ કારણ પ્રેશર હતું એનું સમસ્યાનું સમાધાન કરી શકીશું. એટલે આપણે ઓફલોડિંગ સર્જરી દ્વારા આવા દર્દીને રાહત આપી શકીએ છીએ. સર, તમે હમણાં કહ્યું કે ઓફલોડિંગ સર્જરી. સર, આ શબ્દ શું છે? બેસિકલી આ ઓફલોડિંગ સર્જરી શું, એ જરા થોડી ડિટેલમાં સમજાવશો સર? મેં તમને જણાવ્યું ને કે ડાયાબિટીસમાં કોલેજન ટીશ્યુ જે આપણી સિમેન્ટનું કામ કરે એમાં રચના ચેન્જ થઈ એટલે ફૂટની રચના બદલી, એટલે કોઈ ભાગ પર પ્રેશર આવે છે. હવે આ ઓફલોડિંગ સર્જરીમાં આપણે એમની હાડકાં અને ટેન્ડન એટલે કે નસની રીબેલેન્સિંગ સર્જરી કરી એમની જે રચના ચેન્જ થઈ છે એને મૂળભૂત રીતમાં લાવીશું કે જેથી એ ભાગથી પ્રેશર હટશે અને દર્દીને ઘાવ સારો થશે. એટલે કે ઓફલોડિંગ સર્જરી બેઝિકલી ટેન્ડન અને બોનની રીબેલેન્સિંગ સર્જરી છે. સર, એક બીજો ક્વેશ્ચન છે. તમે જે કીધું ઓફલોડિંગ સર્જરી દ્વારા આવા દર્દીને રાહત થઈ જાય, પણ આ રાહત થવાનું મતલબ કે આ જે ઓપરેશન છે કે જે છે એનો કેટલો સમયગાળો હોય છે? કેટલા સમય પછી એ દર્દી પાછો પોતાના પહેલા જેવી કન્ડિશનમાં આવી જતો હોય છે? બહુ સરસ આ પ્રશ્ન છે. મોસ્ટ ઓફ ધ દર્દીને એક તો ડાયાબિટીસ પછી કોઈ સર્જરીનું સજેસ્ટ કરે તો મેઇન સમસ્યા આ જ થાય છે કે મને રિકવરી કેટલા સમય આવશે અને કેવી રહેશે. તો આ સર્જરીમાં તમે 7થી 10 દિવસમાં ઘાવની રૂજ આવી જશે અને 3 વીકમાં ડોક્ટર્સ તમને ચાલવાની પરમિશન પણ આપશે. આ સર્જરી બાદ તમારે કસ્ટમાઇઝ ફૂટવેર અને નિયમિત સુગરનું કંટ્રોલ રાખવાનું રહેશે. એટલે બીજી કોઈ સમસ્યા રહેતી નથી
અને તમે 3 જ અઠવાડિયામાં તમારા ઘાવને સારો કરી શકો છો. સર, માની લીધું કે 3 અઠવાડિયામાં ઘાવ સારો થઈ ગયો, પણ પાછળથી કોઈ કોમ્પ્લિકેશન્સ કે કોઈની અસર કે કોઈ સાદી ભાષામાં કહીએ તો આડઅસર એવું કંઈક થાય ખરું આમાં? બિલકુલ નહીં. કેમ કે આપણે જે સર્જરી કરીએ છીએ કે જે રચના ફેરફાર થઈ હતી એને જ આપણે નોર્મલ બનાવવા જઈ રહ્યા છીએ. એટલે આ સર્જરી બાદ શરીરમાં કોઈ સમસ્યા રહેતી નથી અને જે વારંવાર ઘાવ થાય છે એનું પરમનન્ટ સોલ્યુશન થઈ જાય છે. સર, આ પરમનન્ટ ઘાવનું એકવાર સોલ્યુશન થઈ ગયું, એને કોઈ બીજી જગ્યાએ થવું કે એવું કંઈ કોઈ શક્યતા કે એવું કંઈ ખરું કે એકવાર આ કર્યા પછી એ સદંતરપણે એ વસ્તુ નાબૂદ જ થઈ જાય છે? આ પણ સારી વાત તમે જણાવી કે જે ભાગ પર પ્રેશર હતું હાલ આટલા વર્ષોમાં એ ભાગને આપણે એડ્રેસ કર્યો. હવે સમય જતાં કદાચ કોઈ બીજા ભાગ પર પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન થાય તો 1-2 વર્ષ પછી પણ એમને બીજા ભાગ પર આવી સમસ્યાઓ આવી શકે. એનું આ જ સર્જરી દ્વારા સમસ્યાનું સમાધાન કરી શકીએ. પરંતુ જો નિયમિત સુગર કંટ્રોલ રાખીશું અને આના માટેના જે કસ્ટમાઇઝ ફૂટવેર આપણે જો નિયમિતપણે પહેરીશું તો મારી પાસે એવા દર્દી બી છે કે જેમને મેં 3-4 વર્ષ પહેલાં સર્જરી કરી છે, હાલ સુધી કોઈ સમસ્યા આવી નથી. પરંતુ ડેફિનેટલી દર્દીએ પોતે જેટલો કાળજી રાખશે એટલું એમને રાહત રહેશે. સર, ઘણું સરસ કે જો એકવાર દર્દીને ઓપરેશન થઈ ગયું અને ત્યાર પછી જો એ પોતાનો ખ્યાલ રાખે છે તો કદાચ તમારા કહેવા પ્રમાણે લાઈફ ટાઈમ સુધી એને બીજી કોઈ સમસ્યાઓ નડતી નથી. એક સામાન્ય પ્રશ્ન જે દરેકના મનમાં ઉદ્ભવે કે સર, આ બધું કરવાનો ખર્ચો કેટલો હોય છે? મેડિક્લેમમાં આ બધું ગણાય છે? શું મેડિક્લેમ કે એ રીતે એમાં કોઈ સહાયતા થતી હોય છે? સામાન્ય વ્યક્તિને શું આ પરવડે? એકદમ સરસ વાત કરી તમે. બસ આ જે સમસ્યા છે એ મૂળભૂત તમારા ડાયાબિટીસને કારણે છે. જો તમારો મેડિક્લેમમાં પહેલેથી જ ડાયાબિટીસ રોગ વિશે માહિતી આપેલી હશે તો તમારું આ બધી જ સર્જરી મેડિક્લેમમાં કવર થશે. પરંતુ જો તમને લાંબા સમયથી ડાયાબિટીસ હશે પણ ક્લેમ તે હમણાં રિસન્ટમાં લીધો હોય તો કદાચ એ મેડિક્લેમમાં ન પણ આવે. પરંતુ બીજી રાહતની વાત એ છે કે આ સર્જરી એટલી બધી ખર્ચાળ નથી. દરેક વર્ગના લોકો આ સર્જરી એફોર્ડ કરી શકે છે, જે આપણે રૂટીન જનરલ સર્જરી જેટલો જ ચાર્જ આમાં થતો હોય છે. અને જેવા દર્દીઓ લાંબા સમયથી મેડિક્લેમ સેવાનો લાભ લે છે એવા દર્દીઓને તો મેડિક્લેમમાં કવર પણ મળે જ છે. તો મિત્રો, તમે જોયું કે તમને ડાયાબિટીસ છે અને તમારા પગમાં નાનું પણ કંઈક થાય છે અને એ વસ્તુ વધી જાય છે, તમે નથી ચાલી શકતા કે તમને તમારા વૂંડને એટલે કે તમારા ઘાવ વધુ વધી રહ્યો છે, રૂઝાતો નથી, તો આવા કોઈ પણ કારણો કે સિમ્પટમ્સ જો તમને દેખાય તો જરા પણ સમય બગાડશો નહીં. તરત જ નજીકના પ્લાસ્ટિક સર્જન કે ડાયાબિટીક ફૂટ સર્જન, સમજો ડાયાબિટીક ફૂટ સર્જનનો તરત જ સંપર્ક કરો અને એમનો કન્સલ્ટ કરીને એનો ઈલાજ કરાવો. આમાં કદાચ કોઈ કારણોસર તમને ઓપરેશન કરવાની જરૂર પડે તો પણ ગભરાશો નહીં. એકવાર થયા પછી એ કાયમ માટે નાબૂદ થાય છે અને આનો ખર્ચો બહુ જ નોર્મલ આવે છે, એટલે એવી બી કોઈ ચિંતા નથી. અને જો તમારો મેડિક્લેમ હશે તો એમાં પણ એ કવર થઈ જશે. તો આવા રોગને જરા પણ નિગ્લેક્ટ કર્યા વગર નજીકના ડૉક્ટર્સનો તરત જ સંપર્ક કરવો. ધન્યવાદ ડૉક્ટર સર, તમે તમારો ટાઈમ આપ્યો અને આટલી સારી જાણકારી આપી. અને હવે ડાયાબિટીસને લઈને થતા પગના તમામ પ્રોબ્લેમ્સને લીધે જે પણ લોકોના મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હતા એનું લગભગ તમે નિરાકરણ કરી દીધું છે. તો આ રીતના કંઈ પણ તકલીફ હોય અને આ રીતનું કંઈ પણ હોય તો આપ તરત ડૉક્ટરનો સંપર્ક કરો. તમે તમારો ટાઈમ આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક યુ દર્શક મિત્રો. થેન્ક યુ.